સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ ઉમેદવારનો જીતનો દાવો, જનસમર્થન મળતું હોવાનો વિશ્વાસ। અરવલ્લી મેઘરજ તાલુકા પંચાયતના લીંબોદરા મત વિસ્તારમાં શૈલેષભાઈ ભુરાભાઈ ડામોર કોંગ્રેસ પક્ષના ઉમેદવારે પોતાના વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે તેમના મત વિસ્તારમાં તેમને સારો જનસમર્થન મળી રહ્યો છે। તેમના હાલના ભારતીય જનતા પાર્ટી બીજેપીના શાસન પર નિશાન સાધતા કહ્યું કે લોકો સરકારની નીતિઓથી અંશતુષ્ટ છે। તેમના કહેવા મુજબ સામાન્ય નાગરિકો ગેસ સિલિન્ડર જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। શૈલેષભાઈ ડામોરે વધુમાં જણાવ્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં સતત મુલાકાતો લઈ રહ્યા છે અને જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેમણે દાવો કર્યો કે તેઓ સારા મતોથી જીત હાંસલ કરશે। જીત બાદ પોતાના પ્રાથમિકતાઓ અંગે તેમણે કહ્યું કે રોડ, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓના નિરાકરણ માટે તેઓ પ્રાથમિકતા આપશે અને લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે। બ્યુરો ઓફિસ, મોડાસા। ડામોર લક્ષ્મણભાઈ ભુરાભાઈ। હું વર્ષોથી કોંગ્રેસનો કાર્યકર છું અને વર્ષોથી કોંગ્રેસ પક્ષની અંદર જ કામ કરી રહ્યો છું અને આ જે સીટ નંબર 11ની અંદર ટિકિટ મળી છે મારા ભાઈને ડામોર શૈલેષભાઈ ભુરાજીને, એ ટિકિટ માટે મારી મુરશી પંચાયતના 2529 જેટલું મતદાન છે। સમગ્ર મારા મુરશી પંચાયતના જે તે મતદાર ભાઈઓ અને બહેનો મુનસી પંચાયત અને સમક્ષ જાઓ છો તો તમારા શું શું મુદ્દાઓ છે કે કઈ મુદ્દાઓ પર મત માંગો છો? હું જનતાની સામે એવા મૂકું છું મુદ્દા કે તેમની રસ્તાની સુવિધા તેમજ પાણીની સુવિધા અને જે મકાન ઘરોથી વંચિત હોય એ લોકોને મકાનની સુવિધા પૂરી પાડવા માગું છું। દરેકને સાથ અને સહકાર લઈને ચાલુ। ઓકે। અને આપણે વડોદરા સીટ ઉપર પહોંચ્યા છે। અહીંયા અમને પ્રચારને દરમિયાન આપણે કોંગ્રેસના ઉમેદવાર મળ્યા છે। હવે એમને જ અમે પૂછ્યા છે એમનું શું ચાલે છે, બોલો। હું ડામોર શૈલેષ કુમાર ભુરાજી 11 લીંબોદરા તાલુકા પંચાયત સીટનું ઉમેદવાર કોંગ્રેસ તરીકે ઉમેદવારી નોંધાવી છું અને હું મારી પ્રજાને સાથે લઈને ચાલી રહ્યો છું અને મારી જનતાને વિશ્વાસ પૂરેપૂરો છે અને મને પણ પૂરેપૂરો વિશ્વાસ છે કે જીત તમારી થશે અને હું જનતા માટે દરેક પ્રશ્નનું ઉકેલ લાવીશ।